મિત્રો આજે આપણે વાત કરવાના છીએ થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ વિશે, જે તમે ઓનલાઈન જાતે જ કઢાવી શકો છો. સૌથી સસ્તો વીમો કયો છે એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત વીમો ઉતારવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો અહીં સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી બજાજ એલિયન્સની વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે. અહીંયા તમે જોશો તો પહેલું જ ઓપ્શન તમને જોવા મળશે ઇન્સ્યોર, એના ઉપર તમે ક્લિક કરશો. મોટર ઇન્સ્યોરન્સની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો તમામ ઇન્સ્યોરન્સ છે. તો એમાં મિત્રો આપણે ટુ વ્હીલર થર્ડ પાર્ટી ઇન્સ્યોર આના ઉપર ક્લિક કરી દેવાનું હોય છે, એટલે તમારે છે એ પ્રોસેસ શરૂ થઈ જાય છે. મિત્રો આપણી પાસે CSC ID અવેલેબલ છે, તો આપણે CSC ID માંથી બજાજ એલિયન્સનો વીમો છે એ ઉતારવાના છીએ. પ્રોસેસ બંનેમાં સેમ જ રહેશે. અહીંયા તમે જોશો કે આપણે ઇન્સ્યોરન્સનું એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમે જોશો તો મોટર થર્ડ પાર્ટી આવો એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે જેટલા પણ ઇન્સ્યોરન્સ અહીંયા અવેલેબલ હશે એ તમામ તમને જોવા મળશે. તો એમાંથી મિત્રો આપણે બજાજ ઇન્સ્યોરન્સ જે થર્ડ પાર્ટી છે એના ઉપર ક્લિક હિયર લખેલું છે, એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું હોય છે. અહીંયા તમે જોશો લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટેડ, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું જે CSC ID છે એના દ્વારા તમારે લોગિન થઈ જવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે છે એ લોગિન થઈ લઈએ અને ત્યાર પછી આગળની પ્રોસેસ છે એ વધારીએ. તો અહીં મિત્રો જેવા તમે લોગિન થશો તમે જોઈ શકો છો કે અહીંયા તમને તમારું CSC ID જોવા મળશે અને એક સૂચના પણ છે, बीमा पॉलिसी जारी करने के लिए पैन कार्ड नंबर या फॉर्म 16 अनिवार्य, એટલે કે ફોર્મ 60 અથવા તો પાન કાર્ડ નંબર છે એ હવે ફરજિયાત કરી દેવામાં આવેલું છે. તો તમારે અહીંયા ફરજિયાત પાન કાર્ડ છે એ આપવાનું થાય છે. અહીંયા ઓકે આપી દેવાનું છે. આપણે મિત્રો થર્ડ પાર્ટી ટુ વ્હીલર છે એ વીમો ઉતરાવવાનો છે, તો અહીંયા પેલો જ ઓપ્શન તમને જોવા મળશે, એની સામે બાય લખેલું છે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો એક નવું જ મેનુ છે એ ઓપન થઈ જશે. ત્યાર પછી મિત્રો આ પ્રકારે તમને અહીંયા ડિટેલ છે જોવા મળશે, તમારે ઓકે આપી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જોશો કે આપણે જે ઇન્સ્યોરન્સની ડિટેલ આપવાની થાય છે, ગાડીની ડિટેલ આપવાની થાય છે, એ ઓપ્શન અહીંયા આગળ 4 ખુલી જશે, જેમાં અહીંયા આગળ જનરલ ઇન્ફોર્મેશન તમારે સૌપ્રથમ તો આપવાની થાય છે. તો અહીંયા મિત્રો ટુ વ્હીલર ઓટોમેટિક સિલેક્ટ થયેલી આવશે. અહીંયા આગળ પ્લાન છે એ આપણે અહીંયા સિલેક્ટ કરેલો છે એ જ તમને જોવા મળશે. હવે મિત્રો સૌપ્રથમ તો તમારે તમારો ગાડીનો નંબર છે એ નાખવાનો થાય છે. તો આપણે મિત્રો અહીંયા આગળ ગાડી નંબર નાખી અને આગળ વધીએ. મિત્રો જેવો તમે ગાડી નંબર નાખી અને અહીંયા બારે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ડેટા છે એ ફિચિંગ થઈ જશે. ફિચિંગ એટલે કે ઓટોમેટિક અહીંયા આગળ તમારી ગાડીના નંબર ઉપરથી જે ચેસિસ નંબર છે, ત્યાર પછી જે મોડેલ છે, ક્યારે રજીસ્ટ્રેશન થયું હતું, આ તમામ વિગત છે એ ઓટોમેટિક આવી જશે. કેટલા સીસી નું એન્જિન છે, આ તમામ વિગત અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે મેલિંગ પિનકોડ નંબર એટલે કે તમારો જે પિનકોડ નંબર છે એ આપવાનો થાય છે. ત્યાર પછી અહીંયા ટાઈપમાં તમે ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરી રાખજો. જો કોઈ સંસ્થાનું વ્હીકલ હોય તો એ તમે ઓર્ગેનાઇઝેશન છે એ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. જો તમારી પાસે કોઈ પહેલેથી જે પોલિસી અવેલેબલ હોય અને ચાલુ હોય તો તમે અહીંયા યસ કરી શકો છો, અન્યથા તમારી પાસે ડિટેલ ન હોય તો તમે નો રહેવા દેજો. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં જે ઇન્સ્યોરન્સના કવર છે એ તમને જોવા મળશે, જેમાં થર્ડ પાર્ટી પોલિસીની અંદર જો તમારે તમારા સામેવાળાને જે નુકસાન થાય એ જ જોતું હોય તો એ મિત્રો અહીંયા તમે ઓટોમેટિક ટિક માર્ક જોવા મળશે. પરંતુ જો તમારે તમારું એટલે કે જે ડ્રાઈવર હોય એનું ક્લેમ પણ જોતું હોય તો તમે આ બેમાંથી કોઈ પણ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. તો એ રીતે મિત્રો અહીંયા આપણે પોલિસી છે એ કામ કરતી હોય છે. બાકી અલગ અલગ ઓપ્શન તમે અહીંયા જોઈ શકશો. ત્યાર પછી મિત્રો અહીંયા ગેટ પ્લાનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ગેટ પ્લાન કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારો જે ટોટલ પ્રીમિયમ છે એ તમને કેલ્ક્યુલેટ થઈ અને જોવા મળશે, જેમાં 1 યર પ્લાન છે, 2 યર પ્લાન છે અને 3 યર પ્લાન છે. મિત્રો આપણે 1 યર પ્લાન છે એને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી અહીંયા તમે જોશો તો પ્રોસીડ ટુ પર્સનલ ડિટેલ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા બીજું સ્ટેપ છે એ ખુલી જશે. તમે જોઈ શકો છો કે તમારી પર્સનલ ડિટેલ છે એ તમારે હવે આપવાની થાય છે. તો અહીં મિત્રો તમારું જે વ્હીકલ છે એની ડિટેલ તમને જોવા મળશે, એન્જિન નંબર, ચેસિસ નંબર અને એ તમામ વિગત તમે અહીંયા જોઈ શકશો.
ત્યાર પછી મિત્રો તમારે કસ્ટમર ડિટેલ એટલે કે પોતાની ડિટેલ આપવાની છે. તો અહીંથી તમે ટાઇટલ છે એ સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી અહીંયા તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એ નાખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે સ્ક્રોલ કરાવશો તો કેવાયસી ડિટેલ છે એ તમારે આપવાની છે, જેમાં તમારે અહીંયા પાન કાર્ડ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો સી કેવાયસી છે એ પણ તમે સિલેક્ટ કરી અને તમારું આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ કે કોઈ પણ ડિટેલ છે એની તમે આપી શકો છો. મિત્રો જે પણ ડિટેલ આપો એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. તો આપણી પાસે પાન કાર્ડ અવેલેબલ છે, તો અહીંયા પાન કાર્ડનો નંબર છે એ નાખવાનો થશે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ છે એ અહીંથી સિલેક્ટ કરવાની છે અને વેલિડેટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે જોશો તો તમારે એડ્રેસ છે એ આપવાનું છે અને ત્યાર પછી અન્ય ડિટેલ છે એ તમારે અહીંયા ભરી દેવાની રહેશે. તમે જોશો કે અહીંયા આપણે ઓટોમેટિક છે એ પર્સનલ મીટિંગ વિથ પ્રોસેસ ક્લાયન્ટ આ ઓપ્શન સિલેક્ટ રહેવા દેવાનું રહેશે. એમાં કંઈ પણ તમારે કરવાનું નથી. ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આપણે તમામ ડિટેલ ભરી અને આગળ વધીશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડોક્યુમેન્ટ અપલોડ છે એ કરવાના થાય છે. તો અહીંયા આગળ મિત્રો આપણે જે પણ ડોક્યુમેન્ટ એટલે કે પાન કાર્ડ લીધેલ હોય તો પાન કાર્ડ, આધાર કાર્ડ લીધેલ હોય તો આધાર કાર્ડ આ રીતે અપલોડ કરવાનું છે. અહીંયા મિત્રો જે ફાઇલની સાઇઝ છે 4 MB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ અને એ જેપીજી, પીએનજી, જીઆઈએફ અથવા તો પીડીએફ ફોર્મેટની અંદર જ હોવી જોઈએ. તો મિત્રો આપણે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દીધું છે. અહીં આપણે તમે પ્રોસીડ ટુ પેના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં આપણે મિત્રો પેમેન્ટ માટે તમને રીડાયરેક્ટ કરવામાં આવશે. તો આપણે જેટલું પણ પેમેન્ટ કરવાનું થાય છે એ અહીંયા તમને જોવા મળશે 784 રૂપિયા. તે ઉપરાંત મિત્રો અહીંયા આપણે તમે જોશો તો તમારા CSC વોલેટમાંથી તમારે કપાવવાનું થાય છે. પે નાવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા CSC નું જે વોલેટ છે એ રીડાયરેક્ટ કરી દેવામાં આવશે અને ત્યાર પછી તમારે જે આઈડી પાસવર્ડ છે એ નાખવાનો થશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વોલેટમાંથી અહીંયા આપણે જે રૂપિયા છે એ 784 રૂપિયામાંથી 695 રૂપિયા છે એ કપાશે અને બાકીનું છે એ કમિશન તમને અહીંયા આપણે મળવાપાત્ર થશે. તો આપણે મિત્રો અહીંયા આપણે પેમેન્ટ કરી અને આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પેમેન્ટ છે સક્સેસફુલી કરી દીધું છે. અહીંયા તમને તમારો જે ટ્રાન્ઝેક્શન આઈડી નંબર છે એ મળશે અને તમારું જે પેમેન્ટનું સ્ટેટસ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે સક્સેસફુલી થઈ ગયું છે. 784 રૂપિયા તમને અહીંયા આગળ છે એ તમારે પે કરવાના થાય. તો મિત્રો આ રીતે છે તમે જાતે જ બજાજ એલિયન્સની પોલિસી છે એ કઢાવી શકો છો. હવે મિત્રો આની પોલિસી છે એ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તો એના વિશે પણ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા નીચે તમે સ્ક્રોલ કરાવશો તો ડાઉનલોડ પોલિસીનો એક ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા પોલિસી છે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આ પોલિસી છે એ અહીંયા આપણે તમને જોવા મળે છે. તો મિત્રો આમાંથી તમારે છે એ જે ચોથા નંબરનું પેજ હોય છે એ તમારે કસ્ટમરને આપવાનું થતું હોય છે. તો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર બજાજ એલિયન્સની 2-વ્હીલર થર્ડ પાર્ટીની પોલિસી કઈ રીતે કરાવી એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.